બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ તો વડોદરાનો ગૌરવ પથ રોડ વિવાદમાં આવ્યો છે। સંગમ 4 રસ્તાથી એરપોર્ટ સુધીનો રોડ વિવાદમાં આવ્યો છે। નવા પેવર બ્લોક ઉખાડી નાખતા વિવાદ સર્જાયો છે। 2 વર્ષ પૂર્વે જ જે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા તે ઉખાડી લેવામાં આવ્યા છે, જેમાંથી એક પણ પેવર બ્લોક હજી સુધી તૂટ્યો ન હતો। તેમ છતાં પણ આ બધા જ પેવર બ્લોકને ઉખાડી નાખવામાં આવ્યા છે। જો કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો આ કારસો રચ્યો હોવાના સાથે જ આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। પહેલા ભુવા અને ખાડા પૂરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી, પરંતુ હાલ આ દ્રશ્યો જે સર્જાયા છે, બધા જ પેવર બ્લોકને ઉખાડી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે। સર 2 વર્ષ પહેલા બ્લોક લગાડેલા, એવરીબડી આર હેપી, કોઈને કોઈ તકલીફ નથી। અને તમે જુઓ ને બ્લોકની ક્વોલિટી જુઓ સાહેબ, ખરેખર જેને બી લગાડે છે એને સેલ્યુટ કરું છું। કોઈ તકલીફ નથી સાહેબ, ફર્સ્ટ ક્લાસ। અને આ 2 વર્ષ હજુ તો થયા નથી સાહેબ। આના માટે અમે વી પીપલ આર પેઇંગ ટેક્સ, અમે આજે ટેક્સના પૈસા ભરીએ છીએ અને ઘણું બધું કામ કરવાનું છે સાહેબ। ભૂવા પડી જાય ઠેર ઠેર, વિશ્વામિત્રનું કેટલું બધું એન્કરેજમેન્ટ થયું છે, ખાડા કેટલા છે, રોડ રસ્તા કરાવો, અને આ બધું જાણી જોઈને પેટ છોડીને પીડા શા માટે ઉભી કરો છો? તો મારી કોર્પોરેશનના અધિકારી, કર્મચારી તથા અમારા ઇલેક્ટેડ મેમ્બર્સ તમારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમે આવું કામ કરીને શા માટે બીજેપીની સરકારને, જે સરકાર વિકાસલક્ષી છે વિશ્વની અંદર જેનું નામ, એનું નામ તમે શા માટે બગાડો છો?